હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણે બધા મજામાં જ હશો. તો જો અત્યારે અમારે પાણી ચાલુ કર્યું છે. અમારે કપાસમાં કપાસ પાવાનું, કપાસ સોંપવાનો છે અત્યારે અમારે. અને જો અત્યારે એટલા શાહ પાઈ દીધા છે અમે અત્યારે. જો આ 4 શાહ પી ગયા છે અને બીજા 2 શાહમાં પાણી મૂક્યું છે. અને તમે બધા ભાઈઓએ કપાસ સોંપ્યો છે કે નહીં કોમેન્ટ કરજો, અને કયો કપાસ સોંપ્યો તે કોમેન્ટ કરજો. અને અમારે તો કપાસનું બિયારણ લાવ્યા છે, પણ અત્યારે મને મગજમાં નથી. અમારે વણ એટેમ નથી સોંપવાનો. અમારે અત્યારે બીજું બિયારણ લાવ્યા છે, નવું બિયારણ છે, બહુ મસ્ત બિયારણ છે. અને લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને જો આ રીતનું આપણે બધું છે. આંબાવાડી છે, આંબાવાડીની અંદર અમે મગ કરેલા હતા અને કેરીઓ પણ બહુ ખાધી છે. કેરીઓ પણ મજા આવી ગઈ હતી ખાવાની. અને જો આ રીતનું પાણી છે બધું. અને જો આ રીતનું નાખું છે અને આ રીતનું આપણે પાણી આવે છે. જો આ તમે વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ. જો આ રીતનો દોરીઓ છે અમારે. જો આ રીતનું પાણી આવે છે. અમારે રાધાબેન પાણી જોવા ગયા હતા, દોરીઓ ફૂટ્યો નથી આમ. અને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમને આવા નવા વિડીયો વાડીના મળતા રહેશે. વાડી વિસ્તારના વિડીયો આપણે બનાવીએ છીએ. કોઈ પણ જાતના વાડીના વિડીયો હોય નવો તે આપણે બનાવીએ છીએ. જો આ રીતનું છે. જો આ રીતનું પાણી આવે છે દોરિયાની અંદર. અને અહીંયા પણ પાણી આપણે મોટર ચાલુ છે. અને આપણી મોટર જો એટલું પાણી કાઢે છે. જો આ રીતનું બધું છે. આપણે અહીં કોથળો મૂકી દીધો છે. અહીં નાકો પણ ન ધોવાઈ જાય. અને જો આ રીતનું પાણી આવે છે. એટલે મોટર આપણું પાણી કાઢે છે. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, એટલે તમને નવા નવા વિડીયો મળતા રહેશે વાડી વિસ્તારના. અને લાઈક સબસ્ક્રાઈબ તો ખાસ કરજો, બધા ભાઈઓને નમ્ર વિનંતી છે. અને વિડીયો પણ શેર કરી દેજો. અને જો આ રીતના આપણે આંબાવાડી છે. અને આ રીતનો આપણો દોરીઓ છે. અને શાહ કેવા પડ્યા તે કોમેન્ટ કરજો, તો તમને આ શાહ બતાવવા જઈ રહ્યો છું. જો આ રીતના શાહ પડ્યા છે. શાહ કેવા પડ્યા તે કોમેન્ટ કરજો. બબે શાહમાં પાણી જાય છે આપણું અત્યારે. જો આ રીતનું બધું આંબાવાડી છે, સરસ એકદમ મજાની. કેરીઓ પણ બહુ ખાધી છે. અને આંબાને હવે બધી આપણે તૈયારી કરવાની છે, ખામણા કરવાના છે, નીકો ધોરિયા પણ કરવાના છે, પાણી પાવાનું છે. પણ આંબાની અંદર આપણે મગ હતા, એટલે મગ બધું લઈને પછી આપણે સાફ કરવાનું છે. સાફ કરીને નીકો ધોરિયા બનાવી નાખવાનો છે સરસ. જો આ રીતના આપણા આંબા છે બધાય, આંબાવાડી છે. જો અવડા આંબા છે, ઉપર આથી મોટા આંબા છે. જે મંદિર તમને બતાવવા જઈ રહ્યો છું, એ મંદિર ક્યાં આવેલું છે અને ક્યાંનું મંદિર છે અને કયા માતાજીનું મંદિર છે તે કોમેન્ટ પણ કરજો. અને કયા ગામનું મંદિર છે તે કોમેન્ટ કરજો. અને કયા માતાજીનું મંદિર છે તે કોમેન્ટ કરજો. જો આ મંદિર છે અને ના ખોડે ના વાવ પણ છે. જો વાવ પણ સરસ મજાની છે. જે ભાઈઓને દર્શન કરવા આવવા હોય તો આવજો. જો સરસ મજાનું મંદિર છે, વાવ છે. અને કોમેન્ટ જરૂર કરજો કે આ મંદિર ક્યાં આવેલું છે અને કયા માતાજીનું છે.